સદગુરુ
महापुराण आद्य शक्ति गात्रा सद्गुरु भगवान की संत श्री राधेश्याम बापू पितृनारायण ओम नमः नमः पार्वती पतये આજના પરમ શ્રેષ્ઠ મંગલકારી દિવસે જ્યારે વાળા પરિવારના આંગણે સુંદર મજાની ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરિત્રની કથા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આરંભ કરતા આવેલા તમામ ભગવત પ્રેમી શ્રોતાજનો, વાળા પરિવારને માન આપી અને આવેલા દરેક મહેમાનો, દરેકનું આવેલા દરેક મહેમાનોને તેમજ મારા વિપ્રવૃંદ, મારા સારસ્વત મિત્રો, સંગીતના સાધકો, ભૂદેવોને બધાને સૌને જય દ્વારકાધીશ, જય ભગવાન. સવારમાં ભગવાનની કૃપાથી સરસ મજાની આપણે પોથયાત્રા કરી અને ભાગવતજીનો શુભારંભ કર્યો. બપોર પછીના ભાગવત સપ્તાહના પ્રથમ દિવસના દ્વિતીય સત્રની અંદર બીજા સત્રનો આરંભ કરતા ભાગવતજીનો આપણે મહાત્મ્યનો શ્રવણ કરવું છે. કારણ કે કોઈ પણ પુરાણની શરૂઆત થાય, કોઈ પણ શાસ્ત્રનું ગ્રંથ તમે લ્યો તો એની શરૂઆત છે એ મહાત્મ્યથી થાય. મહાત્મ્ય એટલે એમનો પરિચય. એટલે અત્યારે આપણે મહાત્મ્યની અંદર પ્રવેશ કરીએ છીએ તો એની પહેલા થોડી વાર માટે હરિનામ સંકીર્તન કરી, પરમાત્માનું થોડી વાર માટે હરિનામ સંકીર્તન કરીને પછી આપણે ભાગવતજીના મહાત્મ્યના પ્રથમ શ્લોકની કથાની શરૂઆત કરીએ. બોલે શ્રી દ્વારિકાધીશ કી જય. ભજો बाल मुकुंद प्यारे गिरधारी, जो बाल मुकुंद प्यारे गिरधारी, भजो बाल मुकुंद प्यारे गिरधारी, भजो बाल मुकुंद प्यारे गिरधारी.
ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન કરી શ્રીમદ ભાગવત મહાપુરાણના વાંગ્મય સ્વરૂપમાં વંદન કરી સદગુરુદેવને યાદ કરી અને આજની કથાનો આરંભ કરીએ. કોઈ પણ પુરાણની પ્રારંભ જ્યારે થાય ત્યારે પ્રથમ એમના મહાત્મ્યથી એ પુરાણની શરૂઆત થાય. તો ભગવાનની કૃપાથી જ્યારે આ શુભ અને શ્રેષ્ઠ મુહૂર્તની અંદર આપણી કથાનો આરંભ થયો છે ત્યારે એ કથાને 7 દિવસ માટે આપણે રસપાન કરવાનું છે કથાનું. તો ભાગવત સ્વરૂપી જે ગંગા છે એ વાળા પરિવારના આંગણે આજથી વહેતી થવાની છે અને
એક કથારૂપી ગંગામાંથી આપણે આ સત્સંગ સ્વરૂપી રસપાન કરવાનું છે અને બેઠા આપણે શ્રવણ ભક્તિ કરવાની છે. સારા પુરાણની કથાને સાંભળવી, સારો સત્સંગ સાંભળવો, કોઈ વક્તાના મુખેથી ભાગવત કથા સાંભળવી, કોઈ સંતોના મુખેથી સારો સત્સંગ સાંભળવો, કોઈ પણ શાસ્ત્રનો ગ્રંથ સાંભળવો એ બહુ ભાગ્યની વાત છે. અનેક જન્મના પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે આ શ્રીમદ ભાગવત કથા છે ને આગળ આવે છે. તો આવો એ ગ્રંથનો આપણે પ્રથમ શ્લોકથી શરૂઆત કરીએ. ભાગવતજીના મહાત્મ્યના પ્રથમ શ્લોકથી ભાગવત કથાની શરૂઆત થાય. તો ભાગવતજીનું મહાત્મ્ય એટલે શું? તો મહાત્મ્ય એટલે કોઈ પણ તત્વનો, કોઈ પણ વિષયનો પરિચય કરવો, એની અનુભૂતિ કરવી કે આ વિષયની અંદર, આ તત્વની અંદર શું સમાયેલું છે અને એ ગ્રંથનું મહત્વ શું છે. તો શ્રીમદ ભાગવત મહાપુરાણનો આપણે આરંભ કર્યો છે. તો મહાત્મ્ય એટલે એમનું મહત્વ. ભાગવત કથાથી શું થાય? ભાગવત કથા ક્યારે કરવી જોઈએ? ભાગવત કથાની અંદર કેટલા રહસ્યો આવેલા છે, ભાગવત કથાના સ્કંધ કેટલા છે, એમના અધ્યાયો કેટલા છે, એમની અંદર ક્યાં ક્યાં દેવતાઓનું ચરિત્ર રહેલું છે. તો આવી રસપ્રદ કથાઓ છે ને એ આપણા પુરાણની અંદર રહેલી છે. આપણા 18 પુરાણો છે અને એ 18 પુરાણોમાંનું આ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. આ પુરાણ એ કેવું છે? ભાગવત પુરાણ એ પુરાણની આગળ જ શ્રીમદ લાગે શબ્દ. કારણ કે 18 પુરાણમાંનો
સર્વથી શ્રેષ્ઠ ગ્રંથ હોય, એ 18 પુરાણમાંનું સર્વશ્રેષ્ઠ પુરાણ હોય, અને જે બે વ્યક્તિઓને છે ને મુક્તિ આપે છે આ પુરાણ. મુક્તિદાને ગર્જતી. આ ગ્રંથ એક એવો છે, આ પુરાણ જ એક એવું છે કે કોઈ પણ જીવ હોય, કદાચ કોઈ જીવ એવો હોય કે એની ગતિ ન થઈ હોય, અન્ય પ્રકારના એમની પાછળ વિધિ વિધાન તો થયા હોય, અન્ય પ્રકારના એમની પાછળ દાન પુણ્ય વગેરે કર્મ થયા હોય, પણ એની છતાં પણ મુક્તિ ના થઈ હોય, તો અનેક શ્રાદ્ધો થયા હોય, કોઈ જીવાત્મા પણ એવો હોય કે જે પરિવારથી વિખૂટો પડી ગયેલો હોય, એમની ઈચ્છાઓ હોય, એમના સંકલ્પ બાકી રહેલા હોય, તો 18 પુરાણમાંનું એક પુરાણ એવું છે કે એ ગયેલા વ્યક્તિને પણ ગતિ આપે છે, અને જે હયાત છે, જે સાંભળે છે ને, એની પણ સદગતિ કરે છે. એટલે આ શ્રીમદ ભાગવત પુરાણ એવું છે કે જે મરેલાને પણ તારે છે ને જીવતા વ્યક્તિને પણ તારે છે. એવું તો એ પરમાત્માની કથા આપણે 7 દિવસ માટે સાંભળવાની છે. તમે 7 દિવસ માટે આસન ગ્રહણ કરી અને આ કથા મંડપની અંદર કથા તમે શ્રવણ કરો ને, એટલે એને શાસ્ત્રમાં કીધી છે, આપણી 9 ભક્તિ કીધી છે. એમાંની પ્રથમ ભક્તિ છે શ્રવણ ભક્તિ, એટલે સાંભળવાની ભક્તિ. જો તમને કદાચ શ્લોક ન આવડતા હોય, ભગવાનનું ધ્યાન કેમ કરવું, ભગવાનની પૂજા કેમ કરવી, એમાં કેટલા દ્રવ્યો જોઈએ, એમાં શું જોઈએ, કદાચ તમને કાંઈ પણ ન આવડે તો પણ કઈ વાંધો નથી. પણ સર્વશ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ ભક્તિ હોય ને, તો 7 દિવસની આ ભક્તિ છે, જેને કહેવાય શ્રવણ ભક્તિ. સાંભળવું એ મોટામાં મોટી ભક્તિ છે. કદાચ બોલતા આપણને આવડતું હોય તો આપણે બોલી તો જતા હોય, પણ કોઈ વ્યક્તિ પાસેથી સારું સાંભળવું ને, એ પણ ભાગ્યની વાત છે. એટલે વાળા પરિવારનું ભાગ્ય છે એ પ્રબળ છે, એના કારણે ભાગવત ભગવાન અહીં આવ્યા છે, અને આપણે 7 દિવસ બધા હારે મળી અને શ્રવણ ભક્તિ કરવાની છે. તો આ સર્વશ્રેષ્ઠ ભક્તિ છે ને, શ્રવણ ભક્તિ 7 દિવસની માટે. ભગવાનના ચરિત્રો સાંભળવા એ ભાગ્યની વાત છે. એટલે આવી સરસ મજાની શ્રવણ ભક્તિ સાથે આપણે દરરોજ અનેક પ્રસંગો ભગવાનના એવા બધા છે કે જે આપણને સાંભળવાથી આપણા આત્માને આનંદ આવી જાય. અને ક્યારેક તો એવું પણ થાય કે આ પુરાણોમાં, શાસ્ત્રોમાં ઘણું બધું છુપાયેલું છે કે ક્યારેક કદાચ આપણે શ્રવણ ન કર્યું હોય, ક્યારેક આપણા ખ્યાલમાં પણ ન હોય. તો એવી આ 7 દિવસની અંદર શ્રવણ ભક્તિથી આપણે એ ગ્રહણ કરવાનું છે. અને ભાગવતનું ફળ છે ને, એ સ્વયં શ્રીમદ ભાગવત જ છે. ભાગવતની અંદર કીધું છે કે આ ભાગવત કથાનું ફળ શું છે, તો કે આ જ ભાગવત કથાનું ફળ આ જ છે કે ભાગવત તમારા આંગણે આવે ને, એ જ મોટું ભાગવતનું ફળ છે. એટલા માટે આ ફળને અમારા યજમાન જોરુભાઈએ એ ફળને પ્રાપ્ત કર્યું છે. અને 7 દિવસ માટે આ કલ્પ વૃક્ષ રૂપી મંડપ છે, ભાગવત છે. ભાગવતની અંદર આ લખેલું છે ને, એ તમને કહું છું, તમે એકવાર ટ્રાય કરજો. આ મંડપની અંદર બેસી અને ભાગવત ભગવાનને તમે માથું નમાવીને કઈક સંકલ્પ કરજો કે હે ભાગવત ભગવાન, મારું આ ધારેલું કાર્ય છે એ સંપૂર્ણ થઈ જાય તો આ કલ્પ વૃક્ષ રૂપી મંડપ છે, એની છત્રછાયામાં આપણે બેઠા છીએ. 7 દિવસ આ કોઈ સામાન્ય જગ્યા નથી. આ તો સ્વયં પરમાત્માનું ધામ ગણી લેવાનું 7 દિવસ માટે. અહીંયા કોઈ સામાન્ય જગ્યાના મંડપમાં તમે નથી. અહીંયા ભાગવતજી આવી ગયા ને, તમે એની સાક્ષી, એની સામા બેઠા છો. તો આ તો
કલ્પવૃક્ષ રૂપી એક મંડપ છે. આ મંડપ સભા છે, એની અંદર તમે બેઠા છો, ભગવાનની છત્રછાયામાં બેઠા છો. એટલે આ ભાગવતનું ફળ જ એવું છે કે અહીંયા બેસીને તમે એકવાર ભાગવત પરમાત્માને માથું નમાવીને સંકલ્પ કરજો કે હે ભગવાન, હે ભાગવત ભગવાન, મારું આ કાર્ય છે ને એ તમારી કૃપાથી સંપૂર્ણ થઈ જાય. એટલે ભાગવત ભગવાન છે ને તમારા સારા સંકલ્પો સિદ્ધ કરી નાખે, તમારી ઈચ્છા મનોકામના પૂર્ણ કરે છે. એવું ફળ છે આ ભાગવત પરમાત્માનું. અને એ ફળ અમારા યજમાન જોરુભાઈએ છે ને પ્રાપ્ત કર્યું છે. અને એના પિતૃઓ ખૂબ રાજી હશે, એના સદગુરુદેવની એની ઉપર કૃપા હશે, ભગવતી આદ્ય શક્તિમાં ગાત્રાળની એના ઉપર કૃપા હશે, એના વડીલોના એના ઉપર આશીર્વાદ હશે, અને એના કઈ પૂર્વ જન્મના પુણ્ય હશે ને, ત્યારે આ કલ્પ વૃક્ષ સ્વરૂપી મંડપ સભાની અંદર આપ બધા બેઠા છો. અને એના સંકલ્પથી આપણે બધા હારે જોડાઈને કથા સાંભળો. આનંદથી કથા બધાએ સાંભળવાની છે. અને હું અહીંયા 7 દિવસની માટે હાવ એટલે હાવ શુદ્ધ ગુજરાતીની અંદર કથા કરીશ. કોઈ અઘરી કથા તમને ન સમજાય એવા પ્રસંગો, અઘરી જે કથા હોય ને એવી રીતના નહીં, હાવ સરળ ભાષાની અંદર બધાને, નાના બાળકને સમજાઈ જાય કે આજની કથામાં શું આવ્યું છે, એવી સરળ ભાષાથી કરીશ કથા. અને સશ્લોક ભાગવતજીના શ્લોકનું પણ મહત્વ છે કે ભાગવતજીના શ્લોક છે એ પણ બોલાવા જોઈએ, ભાગવતજીના શ્લોકનું પઠન થવું જોઈએ, એની પૂજન થવું જોઈએ. જેવો જે વસ્તુનો ન્યાય હોય એ ન્યાય પણ મળવો જોઈએ. એટલે એની અનુસાર આપણે ભાગવત કથા શ્રવણ કરવાની છે. એટલે આનંદ કરતા કરતા કથા સાંભળવાની છે. અને અમે તો આ ભૂમિ ઉપર મેં તો પેલો પગ મૂક્યો ને ત્યાં જ મને ભાગવત ભગવાને અંતસ્ફૂર્ણા કરી દીધી હતી કે જાઓ બ્રાહ્મણો, તમારા યજમાનનું કાર્ય સિદ્ધ થઈ ગયેલું છે, આ કાર્ય તમારું સિદ્ધ થઈ ગયેલું છે એમ. કારણ કે આ ભૂમિના વાઇબ્રેશનો એવા છે, આના તરંગો એવા છે, આમાં તમે પગ મૂકો એટલે તમને ખબર પડી જાય. અમે બપોરે ફલાહાર કરતા હતા ત્યારે જ વાત કરતા હતા કે આ તો આ ભૂમિના વાઇબ્રેશનો એવા છે કે પગ મૂકો ને તો તમારા મનમાં તરત ખબર પડી જાય, તમારા મનને શાંતિ મળે. હું જે આ ભાગવત ભગવાન બેઠા ને એની સાક્ષી કહી દઉં કે કદાચ તમારા મનમાં અંદર કોઈ પણ ચિંતા હોય ને, માનસિક ટેન્શન હોય ને, એકવાર આ ભૂમિની અંદર આવીને અહીંયા માથું નમાવી દેજો એટલે તમારી બધી ચિંતા દૂર કરી દે ભાગવત ભગવાન. એટલી આ ભૂમિમાં તાકાત છે. અને એમાં ભાગવત ભગવાન આવ્યા એટલે એનાથી વિશેષ કઈ ના હોય. તો ભાગવતજીના પ્રથમ શ્લોકને આપણે શ્રવણ કર્યો અને હવે એના સ્વરૂપને, ભગવાનનું સ્વરૂપ કેવું છે, ભાગવત પરમાત્માનું સ્વરૂપ કેવું છે, એનો ભાગવતકાર છે અહીંયા વેદ વ્યાસજી છે એ પ્રથમ શ્લોકની અંદર એમણે એમનું વર્ણન કર્યું છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. પ્રથમ શ્લોક સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. ભગવાન શ્રી દ્વારકાધીશના ચરણોમાં વંદન કરી અને ભાગવતજીના મહાત્મ્યનો પ્રથમ શ્લોકનો આપણે આરંભ કર્યો. તો આવો એ ભાગવતજીનો પ્રથમ શ્લોક છે એને શ્રવણ કર્યો. તો શ્રીમદ ભાગવત મહાપુરાણના
મહાત્મ્યના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક. એટલે એ શ્લોકના અર્થની અંદર વેદ વ્યાસજી મહારાજે ભગવાનનું રૂપ કેવું છે, ભગવાનનું કાર્ય કેવું છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે, એમનું વર્ણન છે એ સમજાવ્યું છે. અને આપણે પણ કોઈ વ્યક્તિનો જ્યારે પરિચય, એની સંગાથે રહેવું, એની નજીક જવું હોય તો આપણે એમનો પરિચય માંગીએ, એનો અનુભવ માંગીએ. તો અહીંયા વેદ વ્યાસજી સુંદર મજાના પ્રથમ શ્લોકની કથાનો આરંભ થાય છે. તો આવો એ પ્રથમ શ્લોક છે, એમને આપણે શ્રવણ કરીએ અને ભગવાનની કથાને, ભગવાનના કાર્યને આપણે જાણીએ. ભગવાન શું કરે છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે, અને એ જ પરમાત્માની કૃપા કેવી છે એને જાણીએ. તો પ્રથમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. પરમાત્માનું સ્વરૂપ છે એ ભાગવતકારે અહીંયા બતાવ્યું છે કે પરમાત્માનું સ્વરૂપ કેવું છે. તો વેદ વ્યાસજી કહે છે સચ્ચિદાનંદ રૂપાય. પરમાત્માનું સ્વરૂપ કેવું છે કે સત, ચિત અને આનંદ. સચ્ચિદાનંદ રૂપાય. પરમાત્માનું સ્વરૂપ એવું છે. સત એટલે સત્ય, શુદ્ધ, પવિત્ર. પરમાત્માથી સત્ય આ વિશ્વની અંદર, બ્રહ્માંડની અંદર કોઈ નથી. એવું પરમાત્માનું સ્વરૂપ છે સત. એટલે હરમેશની માટે એ છે. અત્યારે આપણે કળિયુગ ચાલે છે. કળિયુગમાં આનો ચૈત્ર માસ ચાલે છે. એમાંની આજની તિથિ રામનવમી છે. તો આજ પણ પરમાત્મા સત્ય છે. આપણે કેમ આજના દિવસે ભગવાન રામચંદ્ર પરમાત્માનું પ્રાગટ્ય થયું, આજે એમના જન્મનો દિવસ છે, રામનવમી છે. અને સાથે સાથે જગદંબા, પરાંબા, ભગવતી, આદ્ય શક્તિ, બ્રહ્માંડ ભાંડોદરી માના નવલા નોરતા, ચૈત્રી નવરાત્રી, એમનું 9મું નોરતું પણ છે. આ સંયોગ છે. આપણે શું કામે ઉજવીએ છીએ? કારણ કે આ વિશ્વની અંદર કોઈ પણ પરમાત્માનું તત્વ રહેલું છે. એટલા માટે સત, એટલા માટે પરમાત્માનું સ્વરૂપ છે કે જેને સત્ય કહેવામાં આવે છે. સત એટલે શુદ્ધ, સાચું છે, વાસ્તવિક છે, જેને હરમેશની માટે ક્યારેય જૂનું થતું નથી. હરમેશની માટે નિત્ય ને નિત્ય એ શુદ્ધ રહે છે. એ ક્યારેય અપવિત્ર પણ નથી થતું. એ ક્યારેય અપડેટ ન થાય. આપણે દવાખાને જઈએ તો ડોક્ટર પાસે દવા લઈ આવો તો એની અમુક એમાં સમયની અવધિ હોય કે ભાઈ આ 2024 સુધી છે, પછી 25માં એ એક્સપાયરી ડેટ થઈ જાય, પછી નહીં ચાલે. તો તમે જુઓ, સત શબ્દોનો અર્થ જ એવો થાય કે આ વિશ્વની અંદર સમાયેલું છે. એ ક્યારેય એની એક્સપાયરી ડેટ જ નથી. એની તારીખ ક્યારેય બદલવાની જ નથી. ઈ ક્યારેય અપડેટ નથી થવાનું. આ યુગ પ્રમાણે બધી સુવિધાઓ અપડેટ થાય, નવું નવું થયા રાખે. પરમાત્માનું તો સ્વરૂપ એક જ છે, સચ્ચિદાનંદ રૂપાય. એટલા માટે સત છે, આ વિશ્વની અંદર વ્યાપેલું છે, આ જગતની અંદર વ્યાપેલું છે, આ બ્રહ્માંડની અંદર સમાયેલું છે. એટલા માટે સતના સ્વરૂપને પરમાત્માને નમસ્કાર કર્યા છે. એવું શુદ્ધ સ્વરૂપ છે પરમાત્માનું. ત્રણેય કાળની અંદર હરમેશની માટે એ તત્વ છે ને એ પવિત્ર રહે છે, એને સત કહેવામાં આવે છે. તેમજ ચિત્ત, ચિત્ત એટલે મન. દરેકના મનને આકર્ષણ કરનારું છે. દરેકના મનુષ્યનું કેન્દ્ર એ ભક્તિમય કેન્દ્ર એટલે પરમાત્મા છે. એ ચિત્ત એટલે મનને હરવા વાળું છે, મનને આકર્ષણ કરનારું છે, અને ચેતના સ્વરૂપ છે. એટલે ચિત્ત સ્વરૂપની અંદર એટલે કે મનની અંદર આપણે જેને ગ્રહણ કરીએ છીએ
મનથી પરમાત્માના સ્વરૂપને જોઈએ છીએ, કે મનથી એને સમજીએ છીએ કે આ રામનું સ્વરૂપ છે, આ કૃષ્ણનું સ્વરૂપ છે, આ દેવીનું સ્વરૂપ છે, એને કહેવામાં આવે છે ચિત્ત. એટલે ચિત્ત શક્તિની અંદર પરમાત્મા રહેલા છે, મનની અંદર પરમાત્મા છે. મનની ગતિ એટલી બધી છે કે સેકન્ડના 10મા ભાગની અંદર તમારું મન તમે ધારો ને ત્યાં લઈ જઈ શકો. એટલી બધી શક્તિ આ ચિત્ત શક્તિમાં સમાયેલી છે. અને એ ચિત્ત શક્તિ છે, બીજું કોઈ નહીં પણ આ જ સ્વરૂપ છે, એ જ પરમાત્મા છે. એટલે પહેલા સ્વરૂપ છે પરમાત્માનું રૂપ કેવું છે? સત્ય છે, ક્યારેય કોઈ દિવસ એ અશુદ્ધ થતું નથી, એટલા માટે સત્ય. બીજું ચિત્ત, એટલે દરેકના મનનું આકર્ષણ કરે છે. આપણે પરમાત્માના સ્વરૂપને જાણીએ છીએ, જોઈએ એટલે આપણને નક્કી થઈ જાય કે આ ભગવાન કૃષ્ણનું રૂપ છે, આ ભગવાન રામનું રૂપ છે, આ ભગવાન આ જગદંબાનું રૂપ છે. આપણે ભગવાન સૂર્યનારાયણ જયારે ઉદય થાય, એના કિરણો જયારે આ ભારત ભૂમિની ઉપર પડે અને એના દર્શન કરીએ અને બે હાથ જોડી નમન કરીએ ભગવાનને, સૂર્યનારાયણને, એટલે શું થયું? આપણા મને નક્કી કરી લીધું, જોઈ લીધું કે આ પરમાત્માનું સ્વરૂપ છે. આપણા મનને ખબર પડી ગઈ કે આ ચિત્ત શક્તિ છે, એ આપણા શરીરની અંદર સમાયેલી છે, એ પરમાત્માનું સ્વરૂપ છે, જેને ચિત્ત શક્તિ કહેવામાં આવે છે. એટલે સત, ચિત્ત અને ત્રીજું સ્વરૂપ છે આનંદ. પરમાત્માનું એક સ્વરૂપ છે ને આનંદ સ્વરૂપ છે. એક ગુજરાતી વ્યાકરણની ભાષામાં આપણે વાત કરીએ ને તો આનંદ નામનો શબ્દ જ એવો છે કે એના પછી એનો વિરુદ્ધાર્થી શબ્દ જ નથી. નકર અગ્નિની સામે એનું વિરુદ્ધાર્થી શું થાય? તો કે જળ. અગ્નિને શાંત કોણ કરે? તો કે જળ. એટલે અગ્નિનું વિરુદ્ધાર્થી જળ થાય, પાણી થાય. પૃથ્વી અને આકાશ, એમ આનંદ એક સ્વરૂપ એવું છે કે એનો વિરુદ્ધાર્થી શબ્દ જ વ્યાકરણમાં ક્યાંય છે નહીં. એટલે એ સ્વરૂપ પરમાત્માનું કેવું છે? તો કે આનંદ સ્વરૂપ છે. અને આ જેનામાં પવિત્રતા હોય, જેનામાં શુદ્ધ હોય, જેનું મન શુદ્ધ હોય, જેનો આત્મા શુદ્ધ હોય ને, એને જ આ ત્રીજું પરમાત્માનું સ્વરૂપ છે ને એને જોવા મળે, જેને કહેવામાં આવે છે આનંદ સ્વરૂપ. સચ્ચિદાનંદ રૂપાય, આ ત્રણ પરમાત્માના રૂપ છે. સત્ય પરમાત્માનું સ્વરૂપ છે, આનંદ રૂપાય. જો આપણે આનંદના સમાનાર્થી શબ્દ ગોતીએ ને તો મળી જાય. તમે આનંદની સામે બીજો શબ્દ છે પરમાનંદ. પરમાનંદ કોને કહેવાય? કે આપણને આનંદ આવતો એમાંય પોરાના પલ્લા છૂટવા માંડે ને એટલે એને પરમાનંદ કહેવાય. આપણું કાર્ય હાલે છે અને પછી એમાં એમ થાય કે હજી મારે આ વસ્તુ આમ કરી નાખવી છે, પછી એ ધરધણીને પૂછવા ન આવે, એ સજ્જન વ્યક્તિઓને એની રીતે કરી નાખે ને, એને કહેવાય પોરાના પલ્લા. જેને ગુજરાત પોરાના પલ્લા, આ ભાષાની અંદર કહેવાય પરમાનંદ. પરમાત્માની કૃપા હોય તો થાય. એટલે બીજું પરમાનંદ, પછી નિજાનંદ. આત્માને અંદરથી આનંદ આવતો હોય, બધું કાર્ય રેડી હાલતું હોય ને, એકદમ કમ્પ્લીટ હાલતું હોય, સમયસર બધું થઈ જતું હોય, ગોઠવાઈ જતું હોય, બેઠા બેઠા બધું કામ થઈ જતું હોય. તમે એક ફોન કરો ને તમારા અનેક કામ થઈ જાય, અને પછી તમારું કામ સિદ્ધ થઈ જાય, પછી તમને શું આવે? અંદરથી નિજાનંદ આવે. એટલે આ પરમાત્માનું સ્વરૂપ છે, આનંદનું બીજું સ્વરૂપ છે, જેને કહેવાય નિજાનંદ. પછી સદાનંદ કહેવાય. તમે ઘણા વ્યક્તિઓને, ઘણા સાધુ સંતોને એવા જોયા હશે કે હરોજની માટે 24 કલાક સદા આનંદમાં જ હોય, જેને કહેવાય સદાનંદ. પરમાત્માની સાથે એની ભક્તિ એમાં લીન હોય, એની મોજમાં હોય, એને કહેવાય સદાનંદ. પછી તો સુખાનંદ, પ્રેમાનંદ, કરુણાનંદ. આ સદાયને માટે આનંદ આપનારું સ્વરૂપ છે પરમાત્માનું, જેને કહેવામાં આવે છે સચ્ચિદાનંદ રૂપાય. એવું પરમાત્માનું સ્વરૂપ છે. આ ત્રણ પ્રકારના પરમાત્માના સ્વરૂપો બતાવ્યા છે. પછી રૂપનો પરિચય કરાવ્યો કે પરમાત્માનું રૂપ કેવું છે, અને એનાથી આગળ શું કીધું? વિશ્વોત્પત્યાદિ હેતવે. પરમાત્માના કાર્ય કેટલા છે? પરમાત્માનું કામ શું છે? પરમાત્મા આ જગતમાં શું કરે છે?
તો શું કીધું કે વિશ્વોત્પત્યાદિ હેતવે, પરમાત્મા આખા વિશ્વને ઉત્પન્ન કરે છે, દરેક જીવોની ઉત્પત્તિ કરે છે. આ બ્રહ્માંડની અંદર, આ વિશ્વની અંદર, આ વર્લ્ડની અંદર, દુનિયાની અંદર દરેક વસ્તુની સ્થાપના કોણે કરી છે? સ્વયં પરમાત્માએ કરી છે. એટલા માટે એનું કાર્ય છે ઉત્પત્તિ કરવાનું કાર્ય છે. ભગવાન નારાયણનું કાર્ય, વિષ્ણુ પરમાત્માનું કાર્ય છે ને વિશ્વની વિસ્તાર કરવાનું કાર્ય કરે છે. એટલા માટે વિશ્વોત્પત્યાદિ હેતવે, એનો એક જ ઈચ્છા છે કે આ વિશ્વની ઉત્પત્તિ થાય, વિશ્વનો વિસ્તાર થાય. ત્યાર પછી બીજું એનું કાર્ય શું છે? તો કે તાપત્રય વિનાશાય. બીજું કાર્ય પરમાત્માનું એવું છે કે 3 પ્રકારના તમારા તાપ હોય ને એનો નાશ કરનારું છે પરમાત્માનું સ્વરૂપ. આપણે ભાગવતજીનો પરિચય શ્રવણ કરીએ છીએ એટલે આ ભાગવતજીનો પ્રથમ શ્લોકનો જ પરિચય અહીંયા છે કે ભાગવત કેવું ફળ આપે છે, ભાગવતનું સ્વરૂપ કેવું છે. તો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપનો નાશ કરનારું આ ભાગવત પરમાત્માનું સ્વરૂપ છે. તો હવે એને સમજવું હોય તો શું કરવું? આ ક્યાં ક્યાં 3 પ્રકારના પાપ હશે, ક્યાં ક્યાં 3 પ્રકારના એવા તાપ હશે કે જેનો એક ક્ષણવારની અંદર પરમાત્મા એનો નાશ કરી નાખે છે. તો એ સ્વરૂપની અહીંયા વાત કરે છે. પછી પરમાત્માનું કાર્ય શું છે? તો કે વિશ્વની ઉત્પત્તિ કરવાનું, પછી એને સ્થિર કરવાનું, એનું સ્થાપન કરવાનું, એનું ભરણ પોષણ કરવાનું, અને છેલ્લે બહુ પાપ વધી જાય તો શું થાય? પ્રલય થઈ જાય ને. હમણાં જ હજી 3-4 દિવસ પહેલાની જ આપણે બધે ન્યૂઝ સમાચાર સાંભળ્યા ને, વિદેશમાં ઘટના કેવી ઘટી? ભૂકંપ આવ્યો હતો થાઈલેન્ડમાં. ભૂકંપ હતો, અનેક વ્યક્તિઓનો નાશ થઈ ગયો, પ્રલય થઈ ગયો, જેને પ્રલય કહેવામાં આવે. એ પરમાત્માનું સ્વરૂપ છે. જ્યારે આ વિશ્વની ભૂમિ ઉપર, આ આખી ભૂમિ ઉપર, વિશ્વની ધરતી ઉપર જ્યારે અનેક પાપ વધે ને, અનેક દોષો વધે, અનેક તાપ વધે, ત્યારે એનો પ્રલય કરે. એ કોણ કરે છે? એ પરમાત્મા સ્વયં પોતે છે. એટલે એના 3 કાર્ય છે: ઉત્પન્ન કરે, ભરણ પોષણ કરે અને એને શાંત કરી દે. આ 3 કાર્ય છે ને આ પરમાત્માના. આ 3 કાર્યથી જ આખું વિશ્વ અને બ્રહ્માંડ હાલે છે. જો એ 3 કાર્ય પરમાત્મા કરવાનું મૂકી દે એટલે આજનું વિજ્ઞાન પણ સ્વીકારી શકે એમ નથી. 3જી સેકન્ડે આ ભૂમિનો નાશ થઈ જાય, આ વિશ્વનો પ્રલય થઈ જાય, સ્થળ ત્યાં જળ થઈ જાય, જળ ને સ્થળ થઈ જાય 3જી સેકન્ડે. જો પરમાત્મા આ બ્રહ્માંડને હકાવવાનું મૂકી દે ને આ 3 કાર્ય, એટલે એ કોણ હકાવે છે? આ પૃથ્વીનું આખું લાલન પાલન પોષણ અને પ્રલય એ કોણ કરે છે? તો કે આ પરમાત્મા કરે છે. જેના સ્વરૂપની આપણે ગાથા સાંભળીએ છીએ ને, સ્વયં કૃષ્ણ છે, એ સ્વયં શિવ છે. જેને બ્રહ્મા કયો, જેને જગદંબા કયો, એ પરમાત્માનું એક જ સ્વરૂપ છે કે જે આ પૃથ્વીના 3 કાર્ય કરે છે. આ પરમાત્માનું કાર્ય છે. તો આ ભાગવતજીના પ્રથમ શ્લોકનું વર્ણન કરતા વેદ વ્યાસજી છે એ સુંદર મજાની કથા સંભળાવતા કહે છે ને, પદ્મ પુરાણની અંદર આપણું 18 પુરાણો છે, એમાં એક પદ્મ પુરાણ છે, એની અંદર પણ ભાગવતજીનું મહાત્મ્ય બતાવેલું છે. તો એના પ્રથમ શ્લોકને પણ આપણે શ્રવણ કરીએ અને પછી પરમાત્માના 3 પ્રકારના ક્યાં દોષ નાશ કરે છે ને એની કથાને સાંભળીએ. તો આવો એ પદ્મ પુરાણનો શ્લોક છે, એને પણ સાંભળીએ. સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ
રસાદયે ભાગવતજીના બે મહાત્મ્ય બતાવ્યા છે. એક શરૂઆત થઈ ને ત્યારે મહાત્મ્યની પ્રારંભ થાય ત્યારે બતાવ્યું છે, એક પૂર્ણાહુતિ થાય તો એ પદ્મ પુરાણ છે. આપણા 18 પુરાણો છે. આગળની કથામાં સમજાવીશ ક્યારે ક્યારે પુરાણોની કેવી રીતે ઉત્પત્તિ થઈ છે, કયા પુરાણની અંદર કેવી કથાઓ સમાયેલી છે. આ વિશ્વના સ્થાપન કરવા માટે પુરાણમાંથી આપણા ઋષિમુનિએ કેનો આધાર લીધો છે. આપણા પુરાણોમાં એક પ્રકારનું વિજ્ઞાન છે. આજનું વિજ્ઞાન છે ને પુરાણોમાંથી, વેદોમાંથી, શાસ્ત્રોમાંથી બધું સંશોધન કરે છે. એ તો આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલા લખી નાખ્યું છે. આ બધું બધી રહસ્યમય કથાઓ છે. અને મને ખૂબ આનંદ છે એટલા માટે હું અહીંથી બધી જે કથાઓ છે ને એ બધી અન્ય પુરાણોમાંથી, શાસ્ત્રોમાંથી, વેદોમાંથી એવી બધી કથાઓ છે કે જે આપણે કદાચ અમુક કથા ન પણ સાંભળી હોય તો એવી કથાઓ આપણે સાંભળવાની છે. આ 7 દિવસની અંદર પરમાત્માએ આ જગતમાં શું કામ કરેલું છે, કેટલા પુરાણો, કેટલા વેદો, એ વેદોની અંદર શું સમાયેલું છે, આ પુરાણોમાં શું છે, એ બધું જ આપણે 7 દિવસમાં ગ્રહણ કરવાનું છે. તો પરમાત્માના કાર્યને આપણે સમજ્યા કે આ પરમાત્માનું કાર્ય શું છે. વિશ્વને ઉત્પન્ન કરે, જીવ જંતુ, આકાશ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, આ બધા 5 તત્વોથી આખું બ્રહ્માંડ વિશ્વ ચાલે. અત્યારે પરમાત્મા 1 કલાક પૂરતો વાયુ બંધ કરી દે, પવન બંધ કરી દે, આખા વિશ્વમાં શું થાય? વિશ્વનો નાશ થઈ જાય ને. એટલા માટે સાયન્સ, વિજ્ઞાન સ્વીકારે છે કે પરમાત્મા જો આ કાર્ય, આ સૃષ્ટિનું કાર્ય કરવાનું મૂકી દે ને એટલે 3 જ સેકન્ડે પૃથ્વીનો પ્રલય થઈ જાય. સૂર્યનારાયણ નો ઉગે શું થાય? આખા વિશ્વની અંદર અંધકાર થઈ જાય ને. તો પાણી કદાચ હાલો 1 કલાક, 2 કલાક, 3 કલાક, પછી 24 કલાક કે 8 કલાક પાણી ન મળે તો શું થાય આ દેહની દશા? એટલા માટે આ બધું જ તત્વ પરમાત્માએ બનાવેલું છે અને એ તત્વથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. એટલે પરમાત્માનું કાર્ય પેલું છે ઉત્પન્ન કરવું, પછી એનું પાલન પોષણ કરવું. ખાલી એવું નથી કે ઉત્પન્ન કરીને પછી પરમાત્મા એના સ્વરૂપને શાંત કરી દીધું, પણ એને આ વિશ્વને ચલાવવા માટે અનેક તત્વો બનાવ્યા છે જગતમાં. અને છેલ્લે બહુ પાપ વધી જાય એટલે શાંત કરતા પરમાત્માને આવડે. આ 3 કાર્ય પરમાત્માના મુખ્ય છે. આ ભાગવતજીમાંથી આપણે જો આ મહાત્મ્યના પહેલા શ્લોકમાંથી સાર લેવો હોય તો એટલો લઈ શકો કે આપણને એટલી ખબર પડવી જોઈએ કે કયું કાર્ય કેવી રીતે કરવું જોઈએ. પછી એ કાર્ય થઈ ગયા પછી એનું આખું મેનેજમેન્ટ, એને ચલાવવા માટે, એને આગળ વધારવા માટે એમાં શું કરવું જોઈએ, એમાં કેવી મહેનત કરવી જોઈએ. અને ત્રીજું કાર્ય કે કદાચ એ કાર્યને તમે જ શાંત કરી શકો એટલી પણ તમારામાં શક્તિ હોવી જોઈએ. એ 3 શક્તિ પરમાત્મામાં રહેલી છે. તો આ 3 કાર્ય, પાલન, પોષણ અને પ્રલય, ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આપણે પ્રેક્ટિકલી રીતે નરી આંખે જોવું હોય તો આ જનરેટર ચાલે છે, એ શું કરે છે? પાવર ઉત્પન્ન કરે છે. એ પાવર ઉત્પન્ન કરીને ક્યાં આપે છે? અહીંયા આપે છે. ત્યારે આપણે બધા આ યંત્ર શક્તિથી સાંભળીએ છીએ અને કહેવાય ઉત્પત્તિ. એટલે પરમાત્મા એવું કામ કરે છે જેને જનરેટર કહેવાય. પછી ઓપરેટર, પછી લાઈટ આવી જાય, પછી આપણે ચાપ ન પડીએ તો પ્રકાશ ન થાય, તો યંત્ર શરૂ ન થાય. એને શરૂ કરવું પડે, એ કહેવાય ઓપરેટિંગ એટલે કાર્ય. અને પછી એનો પાવર વધી જાય અથવા તો અચાનક કંઈક થાય તો એને બંધ કરવું પડે ને. ઈ કાર્ય પરમાત્મા કરે છે. એટલે આખા સૃષ્ટિનું કાર્ય, આ 3 કાર્ય એ પરમાત્મા કરે છે. એને કોણ કહેવામાં આવે છે? બ્રહ્મા,
વિષ્ણુ અને શિવ, આ ત્રણ દેવતાઓ છે આ સૃષ્ટિના કાર્યની અંદર મદદરૂપ થાય છે. તો ત્રણ પ્રકારના તાપોને પાપોને નાશ કરે છે. એ ક્યાં છે? તો આદિ દૈવિક, પછી આદિ આધ્યાત્મિક અને આદિ ભૌતિક, ત્રણ પ્રકારના એ તાપોનો નાશ કરે છે. તો આપણે સમજવું હોય કે આધ્યાત્મિક એટલે શું થાય? ત્રણ પ્રકારના દુઃખો છે ને એ ઉત્પન્ન થાય અને એ જ પરમાત્મા એ દુઃખોને શાંત કરી દે. આપણા શરીરથી પીડા થાય અને શારીરિક પીડા થાય, દર્દ થાય, રોગ ઉત્પન્ન થાય અને શરીરની પીડા શાંત ન થાય. તો માનસિક પીડા થાય, કામ, ક્રોધ, મોહ, મત્સ, આળસ, રોગ, આ બધું ઉત્પન્ન ક્યાંથી થાય? શરીરમાંથી. જેને કહેવામાં આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. આધ્યાત્મિક કહેવામાં આવે છે. અને આદિ ભૌતિક આપણને આપણી પીડા શાંત ન થાય, શરીરમાં તકલીફ હોય, એ દવા કરો કે ગમે એ કરો તો શાંત ન થાય. તો શું કહીએ કે કોઈ રીતે આનો છેડો નથી આવતો, આ શાંત નથી થતું. માનસિક ચિંતા એટલી બધી છે, શાંત નથી થતી. શરીરની અંદર એટલી પીડા છે, એ શાંત નથી થતી. એ એક પ્રકારનો તાપ છે. પછી બીજું તાપ એવું છે કે તે દેવતાઓ તરફથી મળે છે. અચાનક આવતી આપત્તિઓ આપણને ખબર ન હોય એવું દુઃખ આપણી ઉપર આવી જાય, એને શું કહેવામાં આવે છે? એને દેવતાઈ પ્રકોપ કહેવામાં આવે છે. અને ત્રીજું કે આદિ ભૌતિક એટલે ઈ કાર્યને કદાચ આપણે પ્રેક્ટિકલી રીતે સમજવું ને તો સમજી શકીએ. આદિ ભૌતિક દરેક મનુષ્યની પાસે, આપણા બધાઓની પાસે સુખ સગવડ તમામ વસ્તુ હોય તોય આપણને સંતોષ ન થાય. આપણી પાસે સારું મકાન હોય, ગાડી હોય, બધી પરમાત્માની કૃપા હોય, છતાંય આ સંસારની અંદર રહી અને અનેક ઈચ્છાઓ થાય, આપણી ઈચ્છાની પૂર્તિ ન થાય, એને કહેવાય છે આદિ ભૌતિક. એમ થાય કે આપણે વધારો ઘરે જવો છે, એક વસ્તુ લીધી બીજું લેવું છે, ત્રીજું લેવું છે, જેને સંતોષ ન થાય એની ચિંતા રહી, હજી આ લેવું છે, હજી આમ કરવું છે, હજી મારે આ કરવું છે. એને કહેવામાં આવે છે આદિ ભૌતિક. આ ત્રણ પ્રકારના તાપ છે અને એ તાપ છે ને એ પરમાત્મા જ શાંત કરી શકે છે. અને ત્રણ પ્રકારના દુઃખ છે: આદિ, વ્યાધિ અને ઉપાધિ. આદિ કોને કહેવાય? માનસિક પીડા હોય ને, સંતાપ મગજમાં હોય, બધા ટેન્શનો હોય, માનસિક બીમારી જેને કહેવામાં આવે છે આદિ. જે શરીરને આપણે કહીએ ને આપણી ભાષામાં કે ચિંતા વ્યક્તિને ખાઈ ગઈ, એને કહેવામાં આદિ. એ ઉત્પન્ન થાય, આદિ છે ને ઉત્પન્ન થાય. પરમાત્માનું તાપ છે, દુઃખ છે. પરમાત્મા ત્રણ પ્રકારના દુઃખો આપે છે. અને વ્યાધિ એટલે શરીરની પીડા. શરીરમાં થતા દર્દ હોય તમે કોઈને આપી ના શકો. તમારા શરીરમાં કઈ તાવ આવ્યો હોય તો તમે કોઈ આપણું ઘરનું વ્યક્તિ હોય ને તમે એને એમ ના કહી શકો કે અત્યારે મારે 50 ડિગ્રી તાવ છે, એમાંથી 25 ડિગ્રી છે એ હું આ ભાઈને આપી દઉં. એટલે એ શરીરની પીડા છે, જેને કહેવામાં આવે છે વ્યાધિ. એ શાંત ન થાય, એ શરીરનો રોગ છે. અને ત્યાર પછી ત્રીજું છે ઉપાધિ.